એક પંચજન્ય પ્રજાપતિની કન્યા સાથે લગ્ન કરી અને ફરી વિવાહ વિધિથી જોડાય અને મૈથુની સૃષ્ટિની એ રચના કરી છે. પહેલા અનેક પુત્રો સંકલ્પના બળથી ઉત્પન્ન કર્યા, 10,000 પુત્રો. આન દક્ષે આજ્ઞા કરી, જાઓ સૃષ્ટિને રચો. અને રક્ષવા માટે ગયા એક સ્થળ પર. એ સ્થળનું નામ નારાયણ સરોવર. એ નારાયણ સરોવર પણ નારાયણના નખમાંથી જળ નીકળ્યું. નારાયણ સરોવરમાં પાણી નહોતું, આજ પણ પાણી નથી. થોડી તકલીફ બોલ. એ તો આપણા નરોત્તમભાઈ જેવા પુરવઠા પ્રધાન, પાણીના પ્રધાન આવી ગયા તો ઘણી જગ્યાએ પાણી મળ્યું છે. આજ પણ પાણી નથી. કાલ કેવી બધી વાત કરે, સૌરાષ્ટ્રમાં કચ્છમાં કેટલી જગ્યાએ પાણી. પ્રધાન આવા સૂઝબૂઝવાળા હોય અને મૂળભૂત જે માણસ જીવનની જરૂરિયાત છે પાણીની, પાઇપલાઇન દ્વારા, સરોવર દ્વારા, નર્મદાના એ બંધ દ્વારા એમની કેનાલો કાઢીને પહોંચાડવામાં આવે. હવે આવા સૂઝબૂઝવાળા કોઈ પ્રધાન બેઠા હોય તો કરે ન કરે કાંઈ ના સમય વયો જાય બધો. અને આ પાણી વિના તો કેટલી બધી તકલીફ પડે આખા સમાજ. એ પણ કેટલું મોટું પુણ્યનું કામ છે. હાથમાં સત્તા હોય એના માનમાં જ ગવાનું છે. આપણે ભગત બાપુ કાગયને પાણી પાજે, સાથે બેસી ભોજન ખાજે. કાગયને પાણી પાજે, સાથે બેસી ભોજન ખાજે. પછી એને લાપા સુધી વળાવાને તું જાજે. એ આવકારો આપજે. તારા આંગણિયા ઉસીને જે કોઈ આવે રે, આવકારો સંકટ સંભળાવે રે મને તો આપજે. કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો આપજે. પાણી પાજે. એક પાણી મળી જાય. સત્તાધીશોના જો મગજમાં એક આ પાણીના પ્રશ્ન ન હોય એટલે બધાની ફરજ થાય છે. પાણી આંગણે કોઈ આવે તો એ પાણી, કાગળને પાણી પાજે, સાથે બેસી ભોજન લે, સાથે બેસી પછી જમવું. એક જગ્યાએ બહુ મોટા પ્રધાનની પાસે ગયો ત્યાં મને એણે નાસ્તો ને ડીશ ને બિસ્કીટ ને એવું બધું મગાવી. લ્યો મહારાજ કરો, જમો, ખાઓ, થોડું પ્રસાદ લ્યો. કે મારે એમ કહેવાય આપણે જ્યાં બેઠા છીએ, આવ્યા છીએ, ત્યાં કોક મૂકે એમાં તરત આમ મૂઠા વાળે મોઢામાં ન મૂકાય. કોક આપણે એમ કહેતા તરત ઝપટું બાજ પક્ષીની જેમ. એટલે હું ઘડીક એમને બેઠો ત્યાં એને બિસ્કીટ ચાલુ કર્યા હતા એટલે બધા ખાઈ ગયો. મેં કીધું ધન ઘડી ધન ભાગ મોટાઈ તો કેટલી છે. આપણે ખાવ એમ કે એ લગભગ બધું ઉપાડી ગયું, બધું ખાઈ ગયું. પછી કહેવાનું જાડે બંધ કર્યું કેમ કે ડીશ તો મેં કે ઉપાડી.
સાથે બેસી ભોજન લીધી. ટૂંકમાં પાણીની એ બધી વ્યવસ્થા સમાજ પણ કરે, બધા જ કરે. મૂળભૂત જલ એ જ જીવન છે આપણું. અને એ થાય તો આ નારાયણ સરોવરમાં પાણી નહોતું તો પછી બ્રહ્માજીએ વિષ્ણુને વિનંતી કરીને એમાંના નખમાંથી પાણી નીકળ્યું. પાણી બધું એકત્ર થયું. એ જે એકત્ર થયું એનું નામ નારાયણ સરોવર. એક તીર્થ થયું. ભારત વર્ષમાં ઘણા જે તીર્થો છે. બોલીએ નારાયણ સરોવર તીર્થ કી જય. કોટેશ્વર છે જે રાવણ દ્વારા પ્રગટ થયું. ત્યાં કોટેશ્વર છે દરિયાને કાંઠે. કરોડો શિવલિંગ થયા. એની મોટી કથા છે. નારાયણ સરોવરમાં કથા હોય ને તો તેમ પાછા આવજો, જોજો. તો તીર્થના સ્થળમાં કથા કીર્તન ભજન ભક્તિ કરીએ. આ તીર્થમાં આ 10,000 દક્ષના માનસ સંતાનો ગયા, તપ કર્યું. નારદ ઋષિ મળ્યા અને નારદ ઋષિ ઉપદેશ આપ્યો બધાને. બધા સાધુ થઈ ગયા. સંસારી કોઈ થયા નહીં. ગૃહસ્થ સંસાર ચાલ્યો. આ વાત સાંભળી વળી દક્ષે 10,000 માનસ સંકલ્પના બળથી સંતાન ઉત્પન્ન કર્યા. વળી પાછા તપ કરવા માટે તેને ગયા. વળી નારદ ઋષિએ સદબોધ આપ્યો. એ પણ બધા મોક્ષ માર્ગમાં ગયા. અને આ સાંભળી દક્ષને ક્રોધ થયો. આખા સૃષ્ટિ બનાવવા માટે થઈને હું માનસ સંતાનો પ્રગટ કરું ને આ બોધ આપી અને સાધુ બનાવી દે. આ જગત કેમ ચાલે? મારે તો સૃષ્ટિ રચવી છે. અને શાપ આપી દીધો. જાઓ, તમે સ્થિર ક્યાંય નહીં રહી શકો. એક સેકન્ડ પણ તમે સ્થિર નહીં રહી શકશો. ભટકતા જ રહેશો. એક જગ્યાએ ઊભા રહી અને 2 મિનિટ પણ તમારે સ્થિર નહીં રહી શકો. જાઓ, શાપ. દક્ષે શાપ આપ્યો. નારદ ઋષિએ સ્વીકાર્યો. સારું કર્યું. મારે તો ધર્મનો પ્રચાર જ કરવો છે. મારે તો વીણા જ વગાડવી છે. એક જગ્યાએ બેસી રહું. શાપના સદુપયોગ કર્યા. શાપ આશીર્વાદના રૂપમાં. સારું કર્યું. મારે હવે કાંઈ કરવાનું. હું તો બસ ફરતો રહી. સાધુ ચલતા ભરા અને નીરતો બહેતા ભરા. ચરે વેતી. હાથમાં વીણા લઈ અને ફરતા રહે. સાધુ સંતો તો ફરતા રહે. એ જ સારું છે. હવે એ તો કંઈ બધી તકલીફ ઊભી થઈ એટલે આશ્રમો માની બેઠા. નહીંતર એને આશ્રમોને એવું કંઈ હોય નહીં. ઘૂમતા રહેવાનું. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, પ્રોફેસર રામતીર્થ, જ્ઞાનેશ્વર, કેવા ઘૂમતા રહ્યા. અને જગતને સદબોધ, જગત મેં આય કહે, સદબોધ આપ્યા કરે. હાલતા હતા વગાડી ગાય. નારદની વીણા બોલે. અગણબમ બબમ બમ શિવલહેરી બોલે. બધેથી જવા રહ્યા. આકાશમાં જાય, પૃથ્વી પર જાય, પાતાળમાં જાય, 14 લોકમાં જાય. બ્રહ્માનું મન છે. બ્રહ્માના ખોળામાંથી પ્રગટ થાય. નારદ ઋષિએ પૂર્વ જન્મમાં સાધુ સંતોની એવી સેવા કરી છે. સેવાના પરિણામે ભગવાન પ્રસન્ન થયા છે, બાલકૃષ્ણ. અને એ પછીના જન્મમાં બ્રહ્માનું માનસ સંતાન થયું છે. ભગવાન પ્રસન્ન થયા છે અને પ્રસાદમાં વીણા આપી છે. ભગવાનનો પ્રસાદ દીધો છે. લે વગાડ, તંબુરો વગાડ. તંબુરો એને સારી ભાષામાં વીણા કહેવાય. નારદ ઋષિ કે આ તો મને પ્રસાદ મળ્યો. શાપ નથી, આશીર્વાદ છે. માણસની વૃત્તિ જોઈ હોય ને તો શાપ એ આશીર્વાદ. નહીંતર આશીર્વાદ એ શાપ. આશીર્વાદ કોઈ શાપ આપે ને
એક ટક ભોજન ન મળ્યું હોય ને, બે મુસ્લિમો હતા ફકીરો, એકને ભોજન ન મળ્યું તે ભગવાનને ખુદાને જેમ તેમ કેવો છો, તારા નામથી ફકીરી લીધી, ઘર છોડ્યું, અને તો ભોજન બટકું રોટલો સાપતો, ખુદાને જેમ તેમ. બીજો જે હતો ફકીર, એ ખુદાનો આભાર માને છે કે ખુદા તે સારું કર્યું, આજ ભોજન આપ્યું નહીં, એટલી હું બંદગી વધારે કરીશ, તારા નામની હું આ તસબીહ ફેરવીશ, માળા તારા નામની હું બંદગી કરીશ. ભોજન તો બેયને મળ્યું. એક ખુદાનો તિરસ્કાર કરે ભગવાનનો, તું કોણ છો, કોઈ રોટલો આપતો નથી, ધિકાર કરે છે. અને એક કે બહુ તે દયા કરી, ઓહો આજ તો મને એટલું હું આરામ કરીશ નહીં, આરામ ઓછો થશે, મારા વધારે ફેરવીશ, ભૂખને હિસાબે કરી નિદ્રા નહીં આવે તો સારું. શાપ આશીર્વાદ, આશીર્વાદ શાપ, આમ પણ બનતું હોય. નારદ ઋષિ એ રીતે બ્રહ્માંડમાં દક્ષના શાપથી ઘૂમતા હતા, ઉપર રહેવાવાળા. નારદ ઋષિ એક વખત ઉપર ઘૂમતા ઘૂમતા વૈકુંઠ લોકમાં જતા હતા, તે નીચે મોઢું કર્યું તો નારદ ઋષિને એમ થયું કે હું એકલો એકલો ભગવાન વૈકુંઠના દરબારમાં જાઉં એ સારું નહીં. એકલા એકલા ન જવાય, એકલા કથા કીર્તનમાં ન જવાય, એકલા ફિલ્મ જોવા ન જવાય, એકલા ફરવા ન જવાય, એકલા વ્યવહારમાં ન જવાય. બોલ, એકલા એકલા નહીં જ, સાથોસાથ લાવવાના પતિ પત્ની સાથો. એકલા ખવાયની હો ભેદ માળા છે. એકલા એકલા રસોડામાં કુરકુર કુરકુર કર્યા કરે ને, એ ભૂંડ અને ભૂંડણા થાય. ઘણાનો સ્વભાવ હોય કુરકુર 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 કુરકુર, ભૂંડણી થવાની તૈયારી. ખવાય નહીં, જૂઠું કરાય નહીં, ઘરના બધા જ જમી લે, પછી જ મોઢામાં મૂકાય. એકલા એકલા તો કોઈ બી ખાવું કુરકુર 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 ચાલુ. ભૂણ ને ભૂણી નીચે હતા. નારદ ઋષિ કે એકલા એકલા મારે જવાય નહીં. આમ નીચે મોઢું કર્યું તો ભૂણ ને ભૂંડી હતા, એને જઈને કીધું ચાલ. ભૂણ ને કીધું ચાલ તૈયાર થઈ જા વૈકુંઠ લોકમાં. તો ભૂણ કે વૈકુંઠ લોકમાં શું હોય? અરે વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુ, એનું બધું સ્વરૂપ, એના દર્શનનો આનંદ, બાગ બગીચા અને ખાવા પીવાના મેવા મિષ્ટાન, ભગવાનનો આનંદ, ત્યાં કોઈ દુઃખ નહીં. ચાલ બહુ બોલ બોલ કરીમાં તૈયાર થઈ જા. બહુ કેવું બધું, એ તો આવું તમે ક્યારેય સાંભળ્યું જ નહીં, કોઈ કીધું જ નહીં. ઉભા રહો, હું મારી ભૂંડલીને પૂછી આવું અને એને હારો લઈ લઉં. એ પત્નીને પૂછવાનો રિવાજ આ ભૂંડે પાડ્યો છે. ગયો ભૂંડલી પર, હે ભૂંડલી ચાલ ચાલ. તો કે ક્યાં જાવું? તો કે એક ઋષિ આવ્યા છે નારદ ઋષિ, એને કીધું વૈકુંઠ લોકમાં. વૈકુંઠ લોકમાં શું હોય? અરે વૈકુંઠ લોકમાં ભગવાનનું દર્શન ને મેવા મિષ્ટાન ને ખાવું ને પીવું ને આનંદ ને મોજ મજા ને આપણે ક્યારે વાંચ્યું ન હોય ને વાંચવાથી સુખ જે મળે એના કરતાં ઘણું બધું સુખ આપણે ક્યાંય ફિલ્મ બિલ્મ જોયું હોય ને એ સુખ ન મળે એના કરતાં 1000 ગણું સુખ. આપણે ફરવા ગયા હોય જે સુખ મળ્યું એના કરતાં 1000 ગણું સુખ. આપણે બહુ ખાધું પીધું હોય એનાથી સુખ મળ્યું હોય એના કરતાં 1000. લાંબુ વિવરણ કીધું. તૈયાર થઈ જા હાલ. ભૂંડણી કે તમારી વાત બધી સાચી, પણ આપણે જે જોઈએ ત્યાં હશે. એટલે ભૂંડ કે આ તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હાલ હાલ હાલ, એ તારી વાત થાય છે. ચાલ ચાલ ચાલ, આપણે બે જણા આપી. ભૂંડ અને ભૂંડી નારદ પાસે આવ્યા છે. તમે જે વર્ણન કર્યું એ સાચું, પણ અમારે જે જોઈએ ત્યાં મળશે. નારદ ઋષિ કે ભાઈ આથી તો જગતમાં શ્રેષ્ઠ કાંઈ છે જ નહીં, આથી શું પછી તારે શું જોઈએ? બંને બોલ્યા અમારે ત્યાં ગંદકી વાળા ઉકરડા હશે.
નારદ ઋષિ કે મૂર્ખા, વૈકુંઠ લોકમાં એવું ના હોય, ગંદકી ના હોય, કચરા ના હોય. તે બે જણા તો જોરથી બોલ્યા, તો અમારે નથી આવવું, કેમ કે ગંદકી વિના અમે રહી શકવાના. ઉપર ઊંચાઈ ઉપર ચાલવા વાળા નારદ ઋષિ નીચે આવે છે અને સાવ સહન કરીને લોકો અને ભૂણ ને ભૂણની જેવા સાવ એની જેવા થઈ એની સાથે વાતો કરતા કરતા સ્વર્ગલોકના સુખની, વૈકુંઠના લોકોની સુખની વાતો કરે છે. તોય માયાના અને ગંદકીના જીવ ઋષિ સાથે આવવા તૈયાર નથી, જવા તૈયાર નથી. એક જ રસ્તો છે, નમો નારાયણ, બદ્રી નારાયણ, સૂર્ય નારાયણ, લક્ષ્મી નારાયણ, દર્દી નારાયણ, નર નારાયણ, યજ્ઞ નારાયણ, નારાયણ 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 ભજો. અને આમ નારદ ઋષિને શાપ મળ્યો, એ આશીર્વાદના રૂપમાં ફેરવો, સહન કરે છે, એ સંત બની જાય. નારદ ઋષિએ સહન કર્યું, નકર કે એને શાપ દેતા નહોતો આવડતું એવું કઈ નહીં. લક્ષણ ન કરે, સાધુ સહન કર્યું, સહન કર્યું. નારદ ઋષિને આ રીતે શાપ મળ્યો અને પછી દક્ષે પાછી સૃષ્ટિની રચના કરી, અનેક પ્રકારની સૃષ્ટિનું નિર્માણ, એમાં 60 પુત્રીઓ, અનેક સંતાનો, અને જગદંબા પધારે એના માટે તપ કરેલું. પોતાના પત્ની વિરહણીને એ વાત કરેલી છે, અને જપ તપ અનુષ્ઠાનના પરિણામ સ્વરૂપે બાળચારણોએ બિરદાવલી ગાય, પંડિતોએ વેદોના જય ઘોષ કર્યા, જય જયકાર કર્યા, અને ખૂબ એવા સ્તુતિ શ્લોકો ગાયેલા. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડાય વિજ્જે નમઃ. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડાય વિજ્જે નમઃ. ઓમ ઐરીમ ક્લીમ ચામુંડાય વિજ્જે નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. સૌ દેવતાઓ, ઋષિ મુનિ, સંત, સાધુ, બ્રાહ્મણો, દક્ષનો પરિવાર, પીરની માતા, બધા જગદંબા જોગ માયાની એ સ્તુતિ કરવા લાગ્યા, જય જયકાર કરવા લાગ્યા. અને એ જય જયકારથી આદ્ય શક્તિ માં જગદંબા દક્ષ અને વીરની ત્યાં પધારી. બોલીએ આદિ શક્તિ બહુચરી અંબે માના પ્રાગટ્યમાં જય જયકાર થયો. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દુદુંભી વાજા વાગ્યા, ધૂપ દીપ થયા, ખોબે ધોબે પ્રસાદ વેચાણા, નદીઓમાં અમૃતમય જળ વહ્યા, વનસ્પતિ
મગમગી ગઈ, પવન મંદ સુગંધ શીતલ પવન વહાવા લાગ્યો, અમૃત ચારે બાજુ વહેતું થયું, હીરા માણેક પ્રગટ થયા અને બધા જ દેવતાઓ માં જગદંબાનું દર્શન કરવા માટે થઈને પધાર્યા. માના પારણા ઝુલાવવામાં આવ્યા, જય જયકાર કરવામાં આવ્યો. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય બોલો માં કાલી કી જય, બોલો પાવાગઢ વાલી કી જય, બોલો માં કાલી કી જય, બોલો પાવાગઢ વાલી કી. હે જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય બોલો માં કાલી કી જય, બોલો પાવાગઢ વાલી કી જય જય. બોલો મહાકાલી કી જય, બોલો પાવાગઢ વાલી કી. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય બોલો માં કાલી કી જય, બોલો પાવાગઢ વાલી કી જય. બોલો માં કાલી કી જય, બોલો પાવાગઢ વાલી કી. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. જય જય કાલી, જય મહાકાલી, કર દે કૃપામાં ખપ્પર વાલી. કર દે કૃપામાં ખપ્પર વાલી. કર દે કૃપામાં ખપ્પર વાલી. ખપ્પર વાલી, ખપ્પર વાલી, બોલીએ મહાકાલી. માત કી જય. બડા ધામ ધૂમથી આદ્ય શક્તિ પ્રગટ થયા, એનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં દક્ષ અને વિરહણ સત્તાધીશ માણસ અને એ પુત્રીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવે છે. બધા પુત્રનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવે, પણ પુત્રીના પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાળા તો દક્ષ જેવા નીકળે. પુત્રીનો પ્રાગટ્ય થાય તો મોઢું બગડી જાય, એમાં ઉત્સવની ક્યાં વાત હોય છે? પુત્રના પ્રાગટ થાય તો ચીજ વસ્તુની વેચણી થાય, વાજિંત્રો વાગે, જય જયકાર થાય. પણ પુત્રી પધારે અને વેચણી થાય, મીઠાઈની જય જયકાર કરે. આ જે અસમતા છે ને, સમતા નથી, અસમાનતા, એ દુઃખનું કારણ. જીવાતમાં એમાં બધું બધું હોય, દુઃખ કેમ? તો એ દુઃખી કેમ છે? એ સમતા નથી, અસમાન રાખ. આ પુત્ર એનો ઉત્સવ થાય, આ પુત્રી એનો ઉત્સવ ન થાય. આ દ્વૈત આવ્યું ને, અસમાનતા આવી ને, અસમાનતામાંથી દુઃખનો જન્મ. મનમાં આમ આવે, આ સારું ના નરસું, આમાં ના ગન કરે, આમાં ન થાય, આનું આમાં ગયું. પણ આપણે ત્યાં એવા સુગ્ન પુરુષ થઈ ગયા, રાજા મહારાજાઓ, હિમાલય જેવા, દક્ષ જેવા, જનક જેવા પુત્રીના ઉત્સવ ઉજવ્યા. વાજિંત્ર વાગ્યા, જય જયકાર થયો, ખોબે ને ધોબે પ્રસાદ વેચાણા. દેવી દેવતા ઋષિ મુનિઓ માનું મુખનું દર્શન કરવા માટે ધૂટ મા જગદંબા, જોગમાયા, કાલિકા, દુર્ગા, ઉમા, અંબિકા, ભવાની, મા તો મા જ. માય મા, બાકી બધા વગડાના વા. માનું મુખ જોવા દેવતાઓ પધાર્યા. પ્રાગટ્ય વખતે અનેક સ્તુતિ શ્લોકો, દેવી આખું દેવી પુરાણ, દેવીનો જ મહિમા, દેવીનો જ મહિમા. અને એ દેવીઓએ શું શું કામ કર્યા. દેવીના મંદિર બનાવવામાં આવે, એમાં ત્યાં ધૂપ દીપ પ્રસાદની વહેંચણી કરવામાં આવે.
દેવીનું એક સંકુલ થઈ જાય, માતાનું સ્થાપન થઈ જાય. પંચદેવતામાં છે જ દેવીનું આદિશક્તિનું સ્થાપન. બહુ પુણ્યના કામ છે. હીરા માણેકના મંદિરો હોય, સોના ચાંદીના મંદિરો હોય, પથ્થરના મંદિર હોય, સારા મંદિરો હોય, દેવી માતાજીની ભગવી. આપણે દેવી પુરાણ વાંચીએ તો કાંક થઈ જાય. માનો કેટલો મહિમા છે, કેટલું માનો. આમે મા વિના તો જીવી શકાય એમ નથી. માતૃદેવો ભવ તો પહેલું જ મૂક્યું છે. મા 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 મા. પ્રાગટ્યના વખતે અનેક સ્તોત્રો, શ્લોકો, જય જયકાર, ગરબા. કાલ કેવા તમે ગરબા ગયા હોય, બહેનો તો ગરબા ગાયા. આખા જગતમાં હું ફર્યો, પણ કાલ બહેનો જે ગરબા ગાયા એવા મેં ક્યાંય જોયા નથી. એવા સરસ ગરબા. એ આ ભાઈઓને લેતા ન આવડે. ભાઈઓ ગરબા ગાવા થાય ને તો પારીઓમાં કાગડો ઉભો હોય એમ આમાં કરતો હોય. કોક કોક ઊંટ ગલોટિયા જ ખાતા હોય, એને કઈ ખબર જ ન હોય. એ શોભતું હોય, એને શોભે છે. માતાઓને બહેનોને શોભે છે માનું નૃત્ય કરવામાં. અને ગરબા ગાય, તાળી ઉપાડે, એટલે જ બહેનોને હાર્ટ એટેક ઓછા આવે છે. અહીંયા જ બહુ આવે છે. તો બહેનો એકદમ મરે નહીં, ભાઈઓ એકદમ ઉકલી જાય. હમણાં મારે એવી મરણની પત્રિકા આવી ને લગભગ આદિ બી ભેજા છે. બહેનોનું ઓછા, કેમ કે એ રડી નાખે, એ હસી નાખે, એ તાળી પાડે, એ ગરબા ગાય, એ જય જયકાર કરે. એને કઈ મનમાં બહુ આવે નહીં, તરત ભૂલી જાય. બહેનોના હૃદય જેવી રીતના હોય છે, એટલે એને હાર્ટ એટેક ઓછા થાય છે, બહુ જીવે. મા જગદંબાના એવા ગરબા, સ્તુતિ, શ્લોકો. આદ્ય ગુરુ શંકરાચાર્યજી પણ એક અન્નપૂર્ણા સ્તોત્ર ગાયો છે. તમે ગાતા છો માના પ્રાગટ્યો, એક અન્નપૂર્ણા સ્તોત્ર છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય થઈ ગયેલા. એનું આપણે એક દિવસ જીવન ચરિત્ર થોડું વર્ણન કર્યું છે. માં જગદંબા રૂપ, સૌંદર્ય અને રત્નોના ભંડાર, અમંગલનો નાશ કરનાર, હે પ્રત્યક્ષ થયા માં જગદંબા જોગમાયા મહાદેવી. દક્ષના વંશને પવિત્ર કરનાર, હિમાલયના વંશને પવિત્ર કરનાર, કાશી નગરીની અધિષ્ઠાત્રી. બોલો, કાશી નગરીની અધિષ્ઠાત્રી અન્નપૂર્ણામાં કૃપાને અવલંબન આપનાર છે. હે દેવી અન્નપૂર્ણા, આપ અમને ભિક્ષા આપો, ભિક્ષા આપો, ભિક્ષા આપો, અન્ન આપો, અન્ન આપો, ભોજન આપો, ભોજન આપો. આ અન્નપૂર્ણા સ્તોત્ર છે, બહુ મોટું સ્તોત્ર છે.
જમતી વખતે આ સ્તોત્ર ગાવાનો મહિમા છે. આપણે ભોજન કરવા બે ત્યારે આ સ્તોત્ર ગાવો, આવડત ગાવો, શીખી જાઓ. રસોડામાં પણ એક શ્લોકા લખવા જેવો. અન્નપૂર્ણા, આપણું રસોડું અન્નપૂર્ણા કહેવાય, અને ત્યાં આ એક જ શ્લોક લખાઈ જાય તો રસોડામાં ક્યારેય એ ભંડાર, અનાજના ભંડાર ખલાસ નથી. આપણું ઘરે રસોડું હોય, ગમે ત્યાં રસોડું હોય, કિચન હોય, ને અન્નપૂર્ણા માતાનો ફોટો અને એકાદ આખું સ્તોત્ર લખાય સારું, ન લખાય તો એકાદ શ્લોક. કયો શ્લોક? અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તા ચ સ્વદેશો ભુવના ત્રયો. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થે ભિક્ષામ દેહી માતા પાર્વતી. જય ઉમા પાર્વતી. ઘરમાં રસોડામાં આ શ્લોક લખાય. અન્નના ભંડાર ક્યારેય ખલાસ ન થાય. માતાજીનું અન્નપૂર્ણા માતાજીનો ફોટો રાખીએ, નીચે આખું સ્તોત્ર લખાય તો ઠીક છે, નકર એકાદ શ્લોક પણ લખાઈ જાય ક્યારેય એ ભંડાર ખલાસ ન થાય. એવું આદ્યગુરુ શંકરાચાર્ય અન્નપૂર્ણા સ્તોત્ર બનાવેલું છે. એ પણ એક જગ્યાએ ગરીબાઈ જોઈને ગવાયેલું. ગરીબાઈ દૂર કરવા માટે પણ આ સ્તોત્ર છે. રોજ ભિક્ષા માંગવા જતા આદ્યગુરુ શંકરાચાર્યજીને એક ઘરે એની થોડી ભિક્ષા મળતી. સંન્યાસ ધર્મ 5 જ ઘેર ભિક્ષા માંગવાની, અને 5 ઘરમાંથી ભિક્ષા ન મળે તો 6ઠા ઘેર જવાનું નહીં, ના મળે તો ભૂખ્યા રહી જવાનું. આવા સંન્યાસ ધર્મ છે ભાઈ. અને એમાં એક દિવસ એક ઘરે જઈને ઊભા રહ્યા અને ભિક્ષાન દેહી કરીને ઊભા રહ્યા. અંદરથી કોઈ ભિક્ષા દેવા વાળું મળ્યું નહીં, કોઈ બહાર આવ્યું નહીં. વારંવાર કહેવા લાગ્યા, ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી. ઘરમાં એક મહિલા હતી. એ મહિલા રડી પડી. થોડીક બહાર નીકળી, આંખમાં આંસુડા છે, રડે છે, અને ના તો પડાય. ગ્રસ્તાશ્રમમાં કોઈ સાધુ સંન્યાસી કે કોઈ મને એમાંય ભોજનની વાત, ભિક્ષા ના તો પડાય. ઘરમાં કઈ હતું જ લોટે નહીં, કાંઈ ને. એટલી ગરીબાઈ. એ ગરીબ હોય એને જ ખબર પડે. ગરીબાઈ ભોગવી, દરિદ્ર સમ દુઃખ જગમાં ના. સંતના મિલન જેવું સુખ સંસારમાં નહીં, અને ગરીબાઈ જેવું એક પણ દુઃખ જગતમાં. મોટા મોટું દુઃખ ગરીબાઈ. અને આજે આખા દુનિયામાં કેટલી ગરીબાઈ, કેટલી ગરીબાઈ. ભારતમાં કેટલી ગરીબાઈ. ભોજન મળતા નથી, વસ્ત્રો મળતા નથી, રહેવા કપડાં, રહેવા મકાન ન મળે, પહેરવા કપડાં ન મળે. દર સેકન્ડે તો એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ભૂખમાં. દર સેકન્ડે એક વ્યક્તિ મરી જાય. આટલો આખી દુનિયામાં ભૂખમરો છે. ભારતમાં બહુ ભૂખમરો. તો આપણે બહુ સારું છે અહીંયા ગુજરાતમાં, કાંઈ એવી બહુ તકલીફો નથી. છે તો ખરું થોડું, પણ રાષ્ટ્રમાં તો ભૂખમરો બહુ છે, બહુ ગરીબ છે. જાહિદીન પર ને શિવને ગરીબો પ્રત્યે પ્રેમ છે. ભૂત પ્રેતોને ગરીબો, જાહિદીન પર ને, ગરીબો પર નેહ છે. ગરીબો પર એને વસ્ત્ર, એને દવા, એને ભોજન, એને શિક્ષણ, એને મકાન, એને પાણી. એ શિવ છે. શિવ કોણ?
જાય દિન પર નેહા કરવું કૃપા મર્દન. હે મર્દન મયન કામદેવનો નાશ કરનાર, તમે તો દિનો પર નેહ રાખો. ગરીબો પર જે પ્રેમ રાખે ઈ શિવ. જેને જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવાનો પ્રામાણિક પુરુષાર્થ કરે એ શિવ. જેને જે કાંઈ જરૂર ના પાડાય નહીં, ઘરમાં કાંઈ છે નહીં, મહિલાના આંખમાં અશ્રુ છે, કાશાય વસ્ત્ર પહેર્યા એવા શંકરાચાર્યજીએ વિચાર કર્યો, આ ઘરમાંથી ઘણી વખત મને ભિક્ષા માંગી આપી છે અને મેં એનું અનાજ ખાધું છે, ભોજન ખાધું છે, અને ગરીબાઈને વશ થઈ મને ના પાડી શકતા નથી. છે તો કાંઈ નહીં એટલે આપી નહીં શકે, અને આ રડે છે. ના પાડવા માટે રડો નહીં, ના પાડી શકે. ના કહું તો નાથી મોઢામાંથી ના નીકળે, ના વળી છે નહીં. એ જ વખતે આદ્ય ગુરુ શંકરાચાર્ય એક આંગણામાં ત્યાં આંબળાનું વૃક્ષ અને એને આંબળા ફળ આવે, આંબળાનું વૃક્ષ અને ફળ આવેલા રડતી આંખે શંકરાચાર્યજીએ અન્નપૂર્ણા સ્તોત્ર ગાયું છે. આ માની ઉપાસનાનો બહુ મહિમા છે. આપણા આદ્ય ગુરુ શંકર આવો મહાપુરુષ કોઈ થયા નથી, કોઈને અત્યાર સુધીમાં. એવું સંસ્કાર સંસ્કૃતિનું કાર્ય કર્યું, ધર્મનું કાર્ય કર્યું, આખા ભારત દેશને જોડ્યો છે. કુંભ મેળાના પ્રારંભ જેણે કર્યા છે હજી ચાલે, હજી 3 વર્ષ એકાદ વખત આવી જાય. હજી એ પરંપરા સ્થાપિત જે કરી દીધી છે એમાં કાંઈ ફેરફાર નથી. આખું એ અન્નપૂર્ણ સ્તોત્ર ગાયું. આપણે જેમ એક પંક્તિ ગાઈ ને તે ગાયું છે, હે માં જગદંબા, હે જોગમાં, નાના રત્ન વિચિત્ર ભૂષણ કરી એમ્બાંબરી મુક્તાહાર વિલંબન માન વિલજ દ્વિધોક્ષ કુંભાત્રી કાશ્મીરા ગુરુવાસિતા રુચિકરી કાશીપુરા ધીશ્વરી ભિક્ષાં દેહી કૃપવલ્લભન કરી માતા અન્નપૂર્ણેશ્વરી માતા 12 શ્લોકોનું એવું અન્નપૂર્ણા સ્તોત્ર છે. આપણે તો 2 જ ગયા. વધારે સાંભળવા હોય તો તમારે મને ફરીને બોલાવવો પડે. આમાં બધું આવે, દેવી પુરાણ આવે ને, ગણેશ પુરાણ આવે, રામાયણ આવે ને, ભાગવત આવે, અમારે એ બધું આવે. એમ તુલસી દળ કહેવાય. થાળ ધરી જેમ તુલસી દળ ધરવો પડે એમ આ કથારૂપી એક થાળ છે. એમાં ક્યારે ભાગવતનો શ્લોક તો એ તુલસી દળ, દેવી ભાગનું અન્નપૂર્ણા સ્તોત્ર તો તુલસી દળ, રામાયણની ચોપાઈ તો તુલસી દળ. એવી ભગવાનને પ્રાર્થના કરવાની કથા તમારી છે, પણ તુલસી દલ છોડના પડતા હે ને, ये तुलसी दल है सब. આખું ગાયું રડતી આંખે આદ્ય ગુરુ શંકરાચાર્ય અન્નપૂર્ણા માતા જગદંબા જોગ માયા પ્રસન્ન થયા. અન્નપૂર્ણા દેવી કે અન્નપૂર્ણા સ્તોત્ર, હે શંકરાચાર્ય માગો 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 માગો. શંકરાચાર્યએ કહ્યું, આ આંબળાના વૃક્ષમાં જેટલા આંબળા છે એ બધા સોનાના, જેટલા ફળ છે આંબળાને બધા સોનાના.
અને આ વૃક્ષમાં ભવિષ્યમાં જેટલા આંબળા આવે એ બધા સોના ના થઈ જવા જોઈએ અને આ કુટુંબની ગરીબાઈ દૂર થવી જોઈએ. અને એ કુટુંબની અન્નપૂર્ણા સ્તોત્રથી ગરીબાઈ દૂર થઈ છે. બાપા ગરીબાઈ દૂર કરવી ને તો આવા સ્તુતિ શ્લોકો માં જગદંબાના ભગવાનના ગાઈએ તો ગરીબાઈ પણ દૂર થઈ જાય છે. આવો મોટો અન્નપૂર્ણા સ્તોત્રનો મહિમા છે. એ અન્નપૂર્ણા સ્તોત્ર ગાવામાં આવ્યા, જય જયકાર કરવામાં આવ્યો, ગરબા ગાવામાં આવ્યા, સ્તુતિ શ્લોકો ગાવામાં આવ્યા, પારણા ગાવામાં આવ્યા, નીચોળવામાં આવ્યા. સોના રૂપા સોને કા પલનારી શક્તિ તોરીઓ હો, સોના રૂપાના તો પારણા હતા. પારણા ભાવના જેટલીમાં ભલે ને પારણા ના હોય પણ મારી માને સોનાનું પારણું, ચાંદીનું પારણું. શું કામ ભાષાના ગરીબ રહેવું? ભાષાથી તો વિચારોથી તો ઊંચા રહેવું. જાણે કોઈ જગદંબા જોગ માયા અંબા માતા દુર્ગા ઉમૈયા ગબ્બરના ગોંખમાંથી કટકટ 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 કરતા નીચે ઉતર્યા. ગબ્બરના ગોંખમાંથી મા જગદંબા અંબા પધાર્યા હોય આ પૃથ્વી પર, ઉમા પધાર્યા હોય કાલિકાની શક્તિ, એનું સ્વરૂપ એનું તેજ. અને એના માનમાં ગવાણું છે માં ગબ્બરના ગોંખમાંથી ઉતર્યા. બોલો, ગબ્બરના ગોંખમાંથી મા જગદંબા ગબ્બરના ગોંખથી ઉતરી અંબે માં ખુદ આવે છે. ગબ્બરના ગોંખથી ઉતરી અંબે માં ખુદ આવે છે. સહેલી સાથ સૌરે અંબે માં ખુદ આવે છે. साथ साथ माँ है ऐसी माँ गब्बर के સહેલી अवतर સાથ લઈને અંબે માં ખુદ આવે છે. નવા થઈ રાસ નવા થઈ રાસ રમવા અંબે માં ખુદ આવે છે. ગબ્બરના ગોંખથી ઉતરી અંબે માં ખુદ આવે છે. દયાળુ ખૂબ છો દેવી, સૌનું હિત કરનાર. સવારી સિંહની શોભે ત્રિશૂળને હાથમાં ધારી સજી શણગાર જગદંબાએ શૃંગાર સર્યા. સજી અંબે માં ખુદ આવે છે. ગબ્બરના ગોંખથી ઉતરી અંબે માં ખુદ આવે છે.
જગદંબા સાથ તમારે ચાલો સવરાશ લેવા મેં ઉમૈયામાં સાથ તમારે હવારો રાસની રમઝટ ભલે થઈ જાય તો સૌની આસ સૌની આસ પુલવાને અંબે માથું આવે છે સહેલી સાથ સૌ લઈને અંબે માથું આવે છે ગબ્બરના ગોખથી ઉતરી અંબે માથું આવે છે ગબ્બરના ગોખથી ઉતરી અંબે માથું અંબે માથું અંબે બોલીએ અંબે અષ્ટભુજાળી અને તેજોમય સ્વરૂપના આદિ શક્તિ માં જગદંબા વિરણે દક્ષને ત્યાં પધાર્યા. વિરણી દક્ષ કહે, એ માં તમે તો આ જગદંબાના રૂપમાં પધાર્યા, મેં તો પુત્રી તરીકે માંગણી કરી. આ સ્વરૂપ અમારાથી દર્શન નહીં થાય. અષ્ટભુજા છે, તેજોમય સ્વરૂપ છે, મેં તમારા માટે ચોકને સજાવ્યા છે, શણગાર બધા સજાવ્યા છે, સાથિયા ચારે બાજુ પુરાવ્યા છે. હે માં, તો માં કે મેં ક્યાં કરું? અરે છોટા બની જાઓ, નાના બનો. 8 ભુજા પુત્રી તો નાની એવા બનો. હાથ અદ્રશ્ય કર્યા માં એ પોતાનું તેજોમય અદ્રશ્ય કર્યું. બાળકી બની ગયા નાના. દક્ષિણ વીરની કહે, બાળકી બન્યા છે પણ આ તો તમે હસી રહ્યા છો, બાળકી જેવા નથી, રડો. બાળક તો રડતું હોય એ જ સારું લાગે. એ રડતું હોય ને બાળક તો જ સારું લાગે. બાળક રડે. અને માં જગદંબાએ વચને બંધાયેલા પુત્રી તરીકે આવી તો પુત્રની લીલામાં નાના બની માં જગદંબા રડવા લાગી. દક્ષ વિરણીને ચારે બાજુ આનંદ આનંદ થયો. અમારા માં જગદંબા જોગમાયા બાળકી બન્યા ને રડવા મળ્યા. પારણામાં પધાર્યા, જય જયકાર થયો. એક દિવસ માએ પારણામાંથી નીચે પૃથ્વી પર પગ મૂક્યો અને કંકુ ખર્યું ને સૂરજ પૂજ્યો. આમ નીચે જ્યાં પગ કંકુ ખર્યું, જાણે આકાશમાં સૂર્યનારાયણનો ઉદય થયો. એ કંકુનો ચાંદલો એ માં જગાનું પ્રતીક છે. કંકુ ખર્યું છે. માં છમ 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 ચાલવા લાગ્યા અને નામ પાડ્યું છે સતી. સીધું સાદું નામ પણ કેવા સતી. કઈ અઘરું છે? અત્યારે તો માણસો કેવા નામે રાખે ને આપણે જીભે આવે નહીં. આપણે બોલવું અઘરું પડે. નામ પિન્ટુ. પિન્ટુ આપણે બોલતા ન આવડે. પછી પિન્ટુ જયારે ડોશીમાં થાય એટલે ત્યારે પિન્ટુ માડી કઈ છે. નામ હાવ સાદા ને બધું જીવે ને એવું સરળ સાદું હોય. નામ પણ સાદું સીધું સરળ ટૂંકું નાનકડું હોય. રામ શિવ સતી નામ. નામાભિધાન સંસ્કાર થયા છે
બાળપણમાં બાલ્ય લીલાઓ વારંવાર કર્યા છે. માતા ભગવાન શિવની એ પ્રતિમા ચિત્રે છે, ફોટા ચિત્રે છે, રમે છે, છમછમ કરે છે, કાલું ઢેલું બોલે છે. માત પિતાને આનંદ થાય છે. બોલો એટલે તો મહિલાઓ ગાય છે, પગલીનો પાડનાર જે રંગલમાં આંજિયા મેણું માતા દોયલું રે. પગલીનો પાડનાર જેજો રાંદલમાં વાંધિયા મેનાડી. અમને એક બાળક પાલખી છે, પગલા પાડે, છુમ ચાલે. આંગણું તોર શોભે, ઘર તોર શોભે. બાળકો આંગણામાં બાળકો રમતા હોય. પાણીરા ભરીને પાણીરા ભરીને છેડલાનો જાલનાર છેડલાનો જાલનાર યોને રાંધનમાં વાંજિયા રે મેણા મારી ગોયલા. લીપ્યું ને ગૂંટ્યું મારું પગલીનો પાડનાર જેજો રન્ના દે વાંધિયા રે મેળા મારી ગોયલા. રોટલા ઘડીને હું તો નરરીમાં. રોટલા ઘડીને હું તો નરરી. કાનકીનો વાદના યોને રંગાને વાંધિયા રે મેળા મારી ગોયલા. લીપ્યું ને ગૂંથ્યું મારું પગલીનો પાડનાર જેજો રાંધનમાં વાંધિયા રે મેળા મારી ગોયલા. આંજિયા મેણા માતા વાંધિયા રે મેળા માતા. ભલે લીધા ગુના આંગણા હોય, આંગણા ભલે બગડી જાય. ઘર રાખવું ને તો ફ્લેટ ને ઓલા એપાર્ટમેન્ટ ને ઊંચા એવા નહીં રાખવું. આંગણા વાળો ઘરને આંગણું હોય ને એમાં બાળકો ખેલી શકે, ક્યાંય રમવા જશે. કેવો વિચાર! બાળકોને રમવા જોઈએ, પગલા પાડવા જોઈએ, બગીચો જોઈએ, આંગણામાં ફૂલ જોઈએ. મહિલા પાણી ભરીને આવતી હોય ની કિંમતી સાડી પહેરી હોય, ભલે સારી બગડી જાય પણ કોઈ ખેંચનાર જોઈએ. એ બાળક ખેંચે એમાં જ મજા આવે. બાળકો વાળું ઘર હોય. આંગણામાં બાળકો રમતા. માંગણીઓ કરી છે આવી માતાજીની પાસે. શાનકીનો માગનાર દે. રોટલા ઘડતી હોય, એના હાથમાંથી રોટલો લઈ લે બાળકો. એની જે મજા છે એ માને આવે ને, એવા તો બ્રહ્મ જ્ઞાનમાં એનો એ ખેંચે ને સાડલો ભલે બગડી જાય.
એ જે મજા આવે એવી તો ક્યાંય ના આવી આવી છે બાપા. બાળકો આંગણે હોય અને એ સતીએ આવું બાળપણ બધું જ કર્યું છે. માત પિતાને આનંદ આપે છે. બાળ વયમાં કાલું કાલું બોલે છે. બાળકો બોલે એ મજા બહુ આવે. 80 વર્ષના દાદા હોય, 5 વર્ષની દીકરી હોય, દાદા દીકરી સાથે બેસીને જમતી હોય ને એની જે મજા આવે ને એ તો આપણે ધ્યાનમાં બેસી જઈને માળા ફેરવી થઈ. આટલી બધી મજા આવે છે. એ બાળકોને સવારવામાં જે દોરી ખેંચીએ અને એ સૂઈ જાય, એક ભગવાન સુતા છે. પરમાત્મા બાળક પ્રભુના પૈગંબર છે. બાળકોને મરાય નહીં, બાળકોને દારા દેવાય નહીં, એનો તિરસ્કાર ન કરે. તમે પરદેશમાં ગયા હો તો ખબર પડે ને આ બાળકોને દારા દે તો જેલ ભેગા કરે. આપણે બિચારા અહીંયા વહાં ભાંગી કાંઈ રોવે ને એવો થપાટ મારે ને ઢીકો ઉલ્લી લગભગ બાળકોને તો હાવ મારી જ દે. તો ઘરમાં ખાવા પીવા પ્રેમથી આપતા ન વળી હોય એમાં પાછા મારીને ડારા દઈ દઈને એ બાળ ઉછેર છે. આમાં બાળકોને કેમ મોટા કરવા. આવી કથા હતી કે એક બેને અમને પધરામણીનું કીધું, મારા ઘરે પધરામણી કરાવો. આવશો ને? આવી જ ને, હું કામ ન આવી? મેં આવી તો બરાબર ઘેર ગયા, એના આંગણામાં પ્રવેશ કર્યો તો એ જ વખતે એ બેન એના બાળકને પેલા કપડા ધમધમાવે ને ધોકાતી એમ એના બાળકને મારતી. ઉલ્લી ઢીકા મારે. અમે બધા જઈ ચડ્યા. કીધું બેન આમ ન મરાય, દાંત દે. આ બાળક છે એ પરમાત્માનો અંશ કહેવાય. ખુદ પરમાત્મા, ક્યાં પરમાત્માને શોધવા જઈશું? આ સાક્ષાત પધાર્યા. બાળક તો પરમાત્માનું સ્વરૂપ છે. તમે આ રીતે માનો, તમે એને મારો. કથામાં તમે ડાયા ડમરા થઈને બહુ વ્યવસ્થિત બેઠા હો, જાણે આકાશમાંથી ઉતર્યા. એ પણ ભાઈ ગરબો છે ને, હા, ભોળી ભવાનીમાં આવું કેટલું છે. અને આટલા બધા ન મરાય માતાજી. તમે તો માનું સ્વરૂપ છો, માને કેટલી દયા હોય. ત્યાં તો એવા જોરથી એને અવાજ કાઢ્યો કે હાર્મોનિયમના સ્વર હોત ખલાસ થઈ. એવો ઊંચો અવાજ કાઢ્યો. લે અમે ન મારી, અમારી માએ અમને મારીને હારે મોકલ્યા છે, તો વેરના બદલાઈ લે. એની માએ એ જ ધંધો કર્યો હોય, ધમધમાટી બોલી હોય, પછી આહારે મોકલે. એ પછી દાબી દુબી ક્યું રહે કસ્તુરી કી બાત. એની માએ એ જ કર્યું હોય ને એ પછી સાસરે જાય, એના સંતાનને મારે. બાળકોને મરાય નહીં, બાળકોને બહુ ડારાઈ દેવાય નહીં. બાળ ઉછેર છે. સારા સંતાનો જોઈએ, સંસ્કારવાન જોઈએ. એ ઉછેર શું છે એ આમાં બધું કથા કીર્તનમાં લખ્યું છે. માતાજી એ રીતે બાળ વયમાં અનેક પ્રકારના એવા ચરિત્રો કરે છે. માત પિતાને આનંદ આપે છે, કાલું કાલું બોલે છે, કામકાજમાં મદદ કરે છે. એવી બાળ લીલા માતાની થઈ. પુરુષને સુધારવો હોય તો એક પુત્રી તો ઓછામાં ઓછી ઘેર હોવી જ છે. પુત્રીનો જન્મ થાય, મરદ મુશાળો હોય ને મૂછ ઉપરથી હાથ લેતો ન હોય એવો માણસ હોય, પુત્રી ન હોય ત્યાં સુધી. પુરુષને સુધારવા માટે આ મોટું ટોનિક છે, મોટી એક વસ્તુ છે. આંગણે પુત્રી આવી જાય એ પુરુષને કહેવું ન પડે. કાંઈ નો અભિમાન બધા વયા જાય. મૂછેથી હાથ લઈ લે, ઊંચું જોઈને હાલતો હોય, નીચું જોવા માંડે.
પુત્રીનું વાત્સલ્ય પિતાને એવું હોય છે, મારે આંગણે પુત્રી પધારી, હવે મારે અભિમાનમાં રહેવાય નહીં, મૂછી ઉપર હાથ દેવાય નહીં, જેમ તેમ બોલાય નહીં. આવું બધું કરવા રસ્તો આ પુત્રીને લઈ કોણ જાય? પુત્રીનો જન્મ થાય ત્યારથી જ પિતા ને કંઈક ચિંતા થવા માણે છે. બધા અવગુણ આપણે આપ વહી જાય. કોણ લઈ જશે? કોણ લઈ જશે? મારે હવે આને ભણાવવાની છે, ગણાવવાની છે, મોટી કરવાની છે, શાસ્ત્રે મોકલવાની છે, આને મારે બહુ બધું ધ્યાન રાખવાનું છે. હું આવું બધું કરવા માંગીશ તો દીકરીને લઈ કોણ જાય? પુરુષ આપણે આપ સીધો થઈ જાય. એક પુરુષને એવી ટેવ હતી ને કે રાજા હતા, એના ડેલા પાસે જઈને ખોખારો ખાયા. રાજાએ પણ કહેલું જે ખોખારો ખાઈ જાય ને 51 રૂપિયા લઈ જવા. આ ભાઈ ડેલા પાસે જઈને ઘણા ખોખારા ખાવાની, ખોખારા જ ખાધા બેઠા બેઠા. 51 રૂપિયા લઈ જાય ખોખારા, 51 રૂપિયા. આ વારંવાર ખોખારા ખાધા જ કરવાની ક્યાં સારું તો નથી. તો પછી એને ત્યાં પુત્રીનો જન્મ થયો, એને ખોખારા ખાવાના બંધ કરી દીધા. રાજાએ તપાસ કરી, દરરોજ આવતો હતો, 51 રૂપિયા લઈ જતો, બંધ કેમ થઈ ગયો? જઈને તપાસ કરી તો એણે કીધું કે અત્યાર સુધી તો હું ખોખારા ખાતો હતો, પણ હવે મારે આંગણે પુત્રીનો જન્મ થયો, ખોખારા ખાવામાં રસ્તો મારી દીકરીને લઈ કોણ જશે? એટલે ખોખારા મેં ખાવાનું બંધ કર્યું છે. દીકરીનું વાત્સલ્ય એવા ગરીબમાં ગરીબ બાપ હોય, બારગામ જાય, એ 2 બોયપટ્ટી કે બંગડી લીધા વિના ઘેર નહીં જાય. અંદરથી કોઈ વસ્તુ જાગૃત થઈ જાય. પગમાં પહેરતો ન હોય, ગરીબમાં ગરીબ હોય, દીકરીનો જન્મ થાય, 2 બોયપટ્ટી કે 2-4 બંગડીઓ કે એકાદું કોઈ સફરજન ખાલી આ છે બાપ નહીં જાય દીકરીના જન્મ. પિતાને પુત્રને પુત્રીનું એવું વાત્સલ જન્મથી જ છે. દીકરીને દીકરા કરતા દીકરીનું વાત્સલ થોડુંક વધારે છે. એનું શરીર જ એ રીતનું છે, જન્મ જ થાય એ રીતે. અને આ રીતે જગદંબા ધીરે 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 મોટા થયા. અને નારદ ઋષિ પણ પધાર્યા છે. દક્ષ ના ઘેર અને અનેક પ્રકારના જોશ જોયા છે, આશીર્વાદ આપ્યા છે. આને વરરાજો ભગવાન શિવ મળશે. આના લક્ષણો બધા સુલક્ષણ છે. દક્ષ અને વિરણીને એ રીતે આનંદ થાય છે. અને બાલ્યાવસ્થામાંથી એક કુમારિકા અવસ્થા, અને એમાં અનેક પ્રકારના મા જગદંબાએ સતીએ તપ કર્યા, વ્રત કર્યા. શિવરાત્રિનું વ્રત કર્યું, સોમવારનું વ્રત કર્યું, પીપીલિકા વ્રત કર્યું, ચાંદ્રાયણ વ્રત કર્યું, નંદાવ્રત. નંદાવ્રતને ખબર છે? બેનો કરતા હોય બધા. નંદાવ્રત એ બધા જગદંબાએ કર્યું. 15 દિવસમાં 3 તિથિ નંદા તિથિ કહેવાય. પડ્યો 6 અને 11 એનું એક વ્રત આવે. વ્રતોની મહિમા તો આપણે એક દિવસ થોડીકની પ્રમાણમાં ઘણી કીધી હતી. એવા મા જગદંબા અનેક પ્રકારના નંદા વ્રત, શિવરાત્રિ વ્રત, પીપીલિકા વ્રત એ બધી કુમારિકાઓ બહેનો લગભગ કરતી હોય છે. ને કુમારિકા બહેનોને જપ તપ વ્રતનું બધું બહુ જ હોય છે, કર્યા જ કરે. બહેનોના જપ તપ વ્રત પૂરા જ ન થાય. જન્મે ત્યાંથી છે વ્રત થઈ જાય ને મૃત્યુ થાય ત્યાં સુધી કરો. આ પુરુષ વર્ગને ઓછું કરવા, એને જપ તપને એ ઓછું કરે, એ કંઈક આપણને ફાવે. કેમ કે પુરુષ વર્ગને પાકું છે, આપણને સુકન્યા જ મળવાય. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા
લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5,001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20001000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.